અશ્વિનભાઈ પાનડિયા કુળ સેલવાસ અને એ લોકો જે પ્રયાસ કરતો હોય કે દોડિયા મંચ પર લાવો અને પત્રકારના કામ કરે જાય અને સમાજ અગ્રણી આવ ઝડપથી અને આપણા દોડિયા બધા એક કલાક થઈને બહુ મોટા ગતિ છે સેલવાસમાં તો આપણે અને પહેલા થોડા આપણે સ્વાગત કરવું ના ને પછી થોડી બે શબ્દ બોલવું ના ટાઈમમાં પણ સેલવાસમાં એને પણ ભગીરથ કામ ઉપાડેલા છે અશ્વિનભાઈ પાનડિયા પરિવારનો પ્રમુખ અને પત્રકારોનો સંકળાયેલા વિષય ઉત્તમભાઈ સ્વાગત કરશે. જોરદાર તારીફ વધારવા આ યુવા નેતા સામાજિક ક્રાંતિની જણાય કે સમાજની જીવિતની પરંપરા તોડીને અલગ જીવન કરવાનું કામ કરી જાય. જોરદાર તારીફ વધારવા અશ્વિનભાઈ અમે દુઆબી વિચારે તો કલ્યાણથી વાત કરેલા બધા આવી ટૂંકા 5 મિનિટમાં હોગા 5 મિનિટ ખૂબ આભાર. જય આદિવાસી, જય દોડિયા સમાજ, જય બરમદેવ. આજ માં સ્ટેજ પર આવના મોકજનો અને હમણાં ઘણી બધા આપણે વ્યક્તિઓ ગણેલા એમના પ્રેરણા અને આશીર્વાદથી જે સમજણ ગણેલા તે સમાજમાં લઈ જવાની કોશિશ કરું છું. પહેલે આશીર્વાદ તેમાં માનસિકભાઈ આમાં જનરલી સમસ્ત દોડિયા સમાજની કમિટીમાં દાદરા નગરમાંથી એક કમિટી મેમ્બર તરીકે માં સ્વીકારેલો. એટલે સૌથી પહેલા માનસિકભાઈનો પણ આભાર. એ જ રીતે સમસ્ત દોડિયા સમાજ કુળ પરિવારના પ્રમુખ શ્રી ચંપકભાઈ વિશેષ આઈટીઆઈની બાબતમાં માર્ગદર્શન દેવા અને સમાજમાં આપણે પરિવર્તન કરવું આવે તે પહેલા પગથિયા ક્યાંથી શરૂ કરવું અને એની બાબતમાં આઈટીઆઈની બાબતને સમજણ મેળવી અને પ્રયત્ન કરવાના કોશિશ કરવા એ ચંપકભાઈનો પણ મેં આભારી અને જેથી કરીને આપણે સમાજમાં જાગૃતતા લાવવા એક આખું શરૂઆત કરી. ખાસ કરીને તમને ખબર છે કે આપણે દાદરા નગરમાં એક અહો क्षेत्र आहे कि जहाँ जंगल प्रदेश आहे, दूसरा का व्यसन क्षेत्र आहे. पण एमानी बहार काढला जागृती लावला एक આપણે જો રસ્તો આપણે જમીનથી શરૂ કર્યો. ખાસ કરીને દાદરા આજુબાજુનો વિસ્તાર સંકળાયેલો આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર आहे અને વચ્ચે દાદરા હવેલી આવેલી તે આપણે બધાએ બધે જે રીતિ રિવાજ એમાંથી આપણે જાળવીને એમાંથી કયા કરના અને હેતુના આપણે કાઢવા પડે. હાલમાં સેવા દાદરા હવેલીમાં દોડિયા સમાજ કુળ પરિવારના એક સંમેલન વિના અને તેમાં લગભગ આનો 70 કુળ પરિવાર આમંત્રણ ઉભેલા હતા. તેમાંથી 67 કુળ પરિવાર આવેલા અને ખૂબ સરસ કાર્યક્રમ ગયેલો અને તેમાં ગુજરાતથી બધા ચંપકભાઈથી લઈને ઉત્તમભાઈથી લઈને બધાને ખૂબ સરસ માર્ગદર્શન દીધા અને એ માર્ગદર્શનથી આજને પ્રભાવ ઘણો પડે. કહીએ કે આજ જોડાયેલા જે જમીન પર ઉતરીને આપણું જે નવી સમાજમાં જોડાઈને કામ કરવું તે એ આપણી પરંપરાની જે જાળવી રાખેલી હતી એ નાબૂદ રહેતી થાય અને એ પકડી રાખવા શરૂઆત આપણે પાસથી આપણે ભરતી કરવા પડે અમારા. એટલે આમો લગભગ 44 મુદ્દા પર આમો ચર્ચા કરી અને દરેક મુદ્દા વિસ્તારથી કદી કરવામાં આવેલા એ વિષય પર પણ બધી ચર્ચા કરી આના નિરાકરણ કેવી રીતે કરવું એ નક્કી કર્યું. ત્યાર પછી એ આપણે સમાજના રિવાજ કુરિવાજ જે હોયા એ નાબૂદ કરવા આખું મીટિંગમાં નહીં કરી શકે. તો એ આપણે કેવી રીતે આપણે સમાજમાં એક ઘરના વ્યક્તિએ પાસે લઈ જઈ શકીએ. આને માટે એક કુળ પરિવારના જે કુળ હોય જે સંમેલન કરે એ તમામ આજ જે આજે
કુપરિવારના સમાજને એમાં ભાવના એ રીતે નક્કી કરવામાં આવે. અગર તે ત્યાં સુધી જો જાય તો આપણું ધીરે ધીરે થોડો બદલાવ કરી શકે. ખાસ કરીને અહીંયા આપણે વચ્ચે 20-22 મુદ્દા થયા. એ બધા જ મુદ્દા ત્યાં લેવાના, આપણું લેવા અને એ આપણે સમાજના અંદર ઉતારવા. આપણે એક એક વ્યક્તિએ આને બદલે જઈને આપણે સમાજની કાર્ય કરતા હતા એ આપણે જઈને બહેને સમજાવવા પડે. કદાચ આપણું ગૌરવ નહીં સમજ્યું અને આપણું નહીં આપ્યું તે પછી તે જાણે તારે ઘર હતા કે તો બળનો રીતે આગળ જતા રહે. ખૂબ સામાન્ય વ્યક્તિ જે હતા એ દવાઈ ના મળે કે તારે જીવન જીવવું તારે આટલી પરિસ્થિતિ અને મોંઘવારીમાં એ ખૂબ તકલીફ. એટલે એ તકલીફમાંથી દૂર કરવું ના હોય તે આપણે આપણા વિચારો જૂની પરંપરા અને પદ્ધતિઓનો ખર્ચ બચાવવાની કોશિશ કરવા પડે. એ મેં આપણે સમજી કરવું ત્યારે આપણો સમૂહ લગ્ન યાદ એક આપણું આયોજન કરું તે એક પરિવારમાંથી લગભગ જો 5 થી 10 લાખ રૂપિયા ખર્ચો કરે તે તારો લગભગ આપણું અડધો ખર્ચો આપણું એમાં સમૂહ લગ્નમાં આપણું બચાવી શકીએ. અને એ જે ખર્ચો બચે તે આપણે ઘરને અને આપણે પરિવારમાં મજબૂત બનાવતા એ એક દિશા આપણે ગણી શકીએ. તે એક વસ્તુ આપણે માટે પણ ખૂબ મોટી છે કે એમાં આપણે કામ આગળ વધારવું રહે. એ જ રીતે ઘણી વખત જન્મ મરણને પણ અહીં પ્રાસંગિક વસ્તુ આવે કે તે એમાં બદલાવ કરવા પડે. અંગ્રેજો ઘણી વખત કહે કે 12મા આવે તેથી ઘરને અંદર જે આને વ્યવસ્થા વિધિ કરવું લેવે તે તેમાં રાંધોના કરું નામે અંદર તે તેમાં આજના તારીખમાં અંગ્રેજો કહે કે જે વિધિમાં આને રાંધોના કામ કરવું આવે ત્યારે પેલા કપડા કાઢીને આપણે રાંધોના અહમ નિયમ આલમાં ચલાવે પણ તારે તારે આપણું કપડે ના કાઢે અને કોઈ બનિયા ચલાવતા હોય અને કોઈ વસ્ત્ર ખોવીને જાય તે તારે માટે અપમાન નહીં રહે. એમાં થોડો લાજ શરમથી ઘણી એવી બીમારી લાગે કે આપણે પહેલા જાઓ કે પછી એમાં બહારી ગયું કે લાજ શરમના દ્રષ્ટિએ એ લોકો આગળ પહેલા નહીં જાય અને વળી અમુક સમય ત્યાં સુધી એ કરે તે આપણે સુધારો વધાર કરવા એમાં પણ આપણે પરિવર્તન કરવા પડે. તે ઈગો એક આપણે એમાં પણ થવા જોઈએ કે જે 12મા આપણે જે કપડે કાઢીને વ્યવસ્થા આત્મનો કરે વિધિ માટે તે એ બધી બદલાવ લાવવાની જરૂર છે. આજે આપણે ધારે હોય કે વાદ વિવાદ લઈને આપણે ધારાસભ્ય છે આખીને ગો અને એમને જે વાત કરી એ ખૂબ સરસ વાત કરી અને સરળ વાત કરી. એટલે આપણે આને માટે જે વાદ વિવાદ વાળા જે હોય એ વાદ વિવાદના માટે પણ આને નિરાકરણ કરવા એક સમિતિ તે બનવી જોઈએ અને જે વકીલાત માટે જઈ શકે હોય તે આપણે સમાજના બે બંધાય વચ્ચે આપણી વાત કરી રાખી છે અને તારે સમજાવવાનો પ્રયત્ન કરી રહી એ જો કરવાથી આપણે ઘરમાં જે બે ચાચા વાળે દાદા સુધી એક ગોળાય પરિવારમાં જે નફરત છે એ દૂર થઈ શકે કે આપણે આપણો સમાજ કાઢી શકે અને એ કરવાનો આપણો પ્રયત્ન કરી શકો. આ ઘણા વક્તાએ લાંબા વાત કરવા કરતા બે શબ્દ બોલવા મોકો દેજો એને ટીવી બધે આઈપીએલ હતા ખૂબ ખૂબ આભાર. જય જોડિયા, જય ગાંધીનગર, જય આદિ. ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ બાનેરિયાનો. એક ગાડી માટે વિનંતી છે DJ 15BP 2162 ગાડી નંબર. ત્યાં અવાજ થાય છે કે ગાડીના કાચ ખુલ્લા છે કે કંઈક પ્રોબ્લેમ છે એટલે માલિકને વિનંતી છે આપણા ગાડી પાસે પહોંચો. DJ 15BP 2162 ગાડી નંબર. અને આગળના વક્તા તરીકે હું વિનંતી કરીશ આવકારીશ ડૉક્ટર નીતિનભાઈ વાઘિયા કોના પ્રતિનિધિ છે અને આજના